સિંધરોટમાં પિકનિક માતમમાં ફેરવાઈ. મહીસાગર નદીમાં ડૂબી જવાથી 2 યુવકોના કરુણ મોત ભેટ્યા છે. વડોદરા, રવિવાર. રજાનો આનંદ માણવા સિંધરોટ ખાતે ગયેલા યુવકોના જૂથ સાથે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા કૃષ્ણા રાજપૂત અને સલાટવાડામાં રહેતા જય જોગલેકર, ઉંમર આશરે 22 વર્ષ, મહીસાગર નદીમાં ડૂબી જવાથી કરુણ મોતને ભેટ્યા છે. મળતી માહિતી મુજબ બંને યુવકો મિત્રો સાથે નદીમાં નહાવા ઉતર્યા હતા ત્યારે તેમને પાણીના ઊંડાણ અને પ્રવાહનો યોગ્ય અંદાજ ન આવતા તેઓ વહેણમાં ખેંચાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને કલાકોની જહેમત બાદ બંનેના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટનાએ દાંડિયા બજાર અને સલાટવાડા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. માત્ર 22 વર્ષની ઉંમરે 2 આશાસ્પદ યુવકોના અકાળે અવસાનથી પરિવારો અને મિત્રવર્તુળમાં ભારે શોક વ્યાપ્યો છે. તંત્ર દ્વારા નદીના જોખમી વિસ્તારોમાં ઉતરવા બાબતે ફરી એકવાર કડક ચેતવણી આપવામાં આવી છે અને નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. 8 જેટલા યુવાનો કોટના બીચ ખાતે નાહવા ગયા હતા અને અનફોર્ચ્યુનેટલી જેમને તરતા નહોતું આવડતું એવા 2 યુવાનોનું કરુણ મોત થયું છે. આ ખરેખર એક દુઃખદ ઘટના છે અને બાકી તો સાહેબ બીજું જે છે એની સાથે લીધા હતા જે યુવાન એ યુવાનને સાહસ કરીને બીજા 2 યુવાનો બચાવ્યા. 3 યુવાનોને એક યુવાન હતા જેમને સ્વિમિંગ આવડતું તેમને 3 યુવાનોને બચાવ્યા છે. ખરેખર એટલે એમના હિંમતને દાદ આપવી પડે અને ખરેખર એ સાહસનું કામ કર્યું છે. આજે અહીંયા હોસ્પિટલ ખાતે 2 જણાને લઈ આવ્યા. ડ્રાઉનિંગના કેસ હતા. કૃષ્ણા અને જય નામના છોકરાઓ છે. 22 વર્ષની ઉંમરની આસપાસ છે આશરે એમની ઉંમર. સિંધરોટ પાસે આ ઘટના ઘટી હતી તો ત્યાં ડ્રાઉનિંગ થઈ ગયું હતું. અહીંયા જ્યારે લાવ્યા ત્યારે ઓલરેડી મૃત્યુ થઈ ગયું હતું. બ્રોડ ડેડ જ અહીંયા લઈ આવ્યા હતા. અહીંયા તપાસ્યું, બધું ટ્રાય કર્યું રિસસિટેશનનું. ઇવન રસ્તામાં એમ્બ્યુલન્સમાં 108 વાળાએ બી રિસસિટેશનનું ટ્રાય કર્યું પણ બચાવી ના શક્યા અને અહીંયા જ્યારે આવ્યો હતો ત્યારે ઓલરેડી ડેથ થઈ ચૂકી હતી અને જે યોગ્ય કાર્યવાહી કરવાની થાય એ કરીને પોલીસવાળાની જે કાર્યવાહી પતશે પછી આપણે પોસ્ટમોર્ટમ હમણાં લીધા છે. પોસ્ટમોર્ટમ થઈ જાય પછી આપણે સગાઓને હેન્ડઓવર કરી દઈશું અને જે લીગલી થતું હશે એ બધી પ્રોસેસ કરી નાખીશું.